નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું જબરદસ્ત સ્વાદવાળી એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખીચડી। આ ખીચડીમાં આપણે ખાસ મસાલો એડ કરીશું જેથી ખીચડી ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો ધ્યાનથી પૂરો વિડીયો જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ અડધો કપ મગની દાળ અને અડધો કપ ચોખા અને હવે સાફ પાણીથી ધોઈ લઈએ। અહીંયા મેં ચોખા અને દાળની માત્રા સરખી લીધી છે। તમે દાળ અને ચોખાની માત્રા વધુ ઓછી કરી શકો છો। તો દાળ અને ચોખાને મેં સાફ પાણીથી ધોઈ લીધા છે। હવે વઘાર તૈયાર કરી લઈએ। એના માટે એક કુકરમાં લઈએ 3 ટેબલસ્પૂન તેલ। તેલ ગરમ થાય એટલે અડધો ટીસ્પૂન જીરું એડ કરી દઈએ, સાથે 2 તમાલપત્ર, 1 ઇંચ તજ, થોડા મીઠા લીમડાના પાન અને 2 સૂકા લાલ મરચાં એડ કરી વઘારને સાંતળી લઈએ। વઘારમાં થોડા સૂકા મસાલા એડ કરવાથી ખીચડીનો સ્વાદ એકદમ સરસ આવે છે। મસાલા સાંતળાઈ ગયા છે। હવે તેમાં 2 ઝીણી સમારેલ ડુંગળી એડ કરી દઈએ અને ડુંગળીને થોડી સાંતળી લઈએ। તો ડુંગળીનો હલકો કલર બદલાઈ ગયો છે। હવે તેમાં 1 ટીસ્પૂન લસણની પેસ્ટ એડ કરી દઈએ, સાથે 1 ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ એડ કરી દઈએ। મરચાં તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછા કરી શકો છો। લસણની પેસ્ટ એડ કરવાથી ખીચડી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, જેથી તે જરૂરથી એડ કરજો। હવે તેમાં એડ કરીએ અડધો કપ ફ્લાવર અને અડધો કપ વટાણા અને હવે વટાણા અને ફ્લાવરને 2 મિનિટ મીડિયમ ફ્લેમ પર કૂક કરી લઈએ। હવે 2 મિનિટ પછી તેમાં એડ કરીએ અડધો કપ ટમેટું અને હવે મિક્સ કરી દઈશું અને ટમેટુને 2 મિનિટ થવા દઈશું। હવે તેમાં પલાળેલા ચોખા અને દાળ એડ કરી દઈએ અને હવે 15 થી 20 સેકન્ડ હાઈ ફ્લેમ પર સાંતળી લઈએ, જેથી ખીચડી એકદમ ટેસ્ટી બનશે। હવે આપણે તેમાં પાણી એડ કરીશું, તો 3 કપ પાણીનો ઉપયોગ કરીશું। અને હવે મિક્સ કરી દઈશું। સાથે 1 ટીસ્પૂન ઘી એડ કરીશું। ખીચડીમાં ઘી એડ કરવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે। હવે આપણે તેમાં મસાલા એડ કરીશું, તો અડધો ટીસ્પૂન હળદર, અડધો ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી 2 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈએ। હવે 2 વિસલ પછી આપણે ખીચડીને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થાય એવી એકદમ સુપર ટેસ્ટી ખીચડી બનીને તૈયાર છે। તો તમને આ ખીચડીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।